ભેલનાથ બાપુએ પણ કીધું છે એના ગુરુને, એવો ગરવો દાતાર ગિરનારી. ગરવો એટલે મીઠો હાકર જેવો. મારો ગુરુ, મારો સદગુરુ. દુનિયામાં દાતારમાં દાતાર કોઈ વ્યક્તિ હોય ને તો એ સદગુરુ છે. એનાથી ઉપર કોઈ દાતાર જ નથી. માય નથી ને બાપય નથી. ઘણા કહેતા હોય કે હાસા ગુરુ આપણા મા બાપ છે. વાત હાસી, પણ એક પગું નીસું છે. નકર સંતો એમ ન કહે કે ખાલ પડાવું શરીરની અને મોજડી શિવરાવીને ગુરુને પહેરાવું. નકર એમ ન કહે કે મારી માને ને બાપને પહેરાવું. માતા પિતા વાત હાસી પૂજનીય છે, પણ હદ ના ગુરુ છે. હદ કા ગુરુ બેહદ કા નહીં. હદ નામ આ દે, બેહદ એટલે આપણું મન અને અનહદ એટલે આત્મા. જ્યાં સુધી હદ આપણા દેહને જન્મ આપ્યો, પાલન પોષણ કરીને ઉજેરીને મોટા કર્યા, એ બદલ છેલ્લા શ્વાસ સુધી આપણા માવતરની સેવા કરવી ને એ દીકરા દીકરીઓની ફરજ છે. પણ જીવતાને કોઈ દી પાણી ન પાયું ને પછી પીપરે રે પાણી, એ કોઈ દી પૂગે જ નહીં. એ જીવતા હોય ત્યાં સુધી એને રાજી કરી લેવા, ત્યાં સુધીનો આપણો ફરજ છે. પણ સદગુરુ તો જન્મો જન્મ, જન્મ અને મરણનું કારણ જ મટાડી દે. અખંડ સુખની પ્રાપ્તિ કરાવે. માતા પિતા લૌકિક સુખની પ્રાપ્તિ કરાવે. તમને એનું બધું જે કંઈ હોય માયા મિલકત એ તમારે નામી કરી દે. એ બદલ એની ફરજ છે. પણ સદગુરુ સંતો એ તો અમર બનાવી દે. અખંડ સૂરજ ભાણ એટલે ઓલાય કીધું, અખંડ ભાણ ઉગ્યા ગઢ ભીતર સઘળી ભૂમિકા મેં જોઈ. સૂન મંડળમાં મારો શ્યામ બિરાજે અને ત્રિકુટીમાં લાગી મને તાળી. અખંડ ભાણ ઉગ્યા ગઢ ભીતર. કોઈ દી અંધારું થવા પડું જ નહીં. અખંડ ભાણ ઘટમાં ઉગાડી દીધા ગુરુએ. સઘળી ભૂમિકા મેં જોઈ. દુનિયામાં ઈશ્વર ઘટો ઘટમાં બેઠો છે ને, એ મને દર્શન કરાવ્યા. પણ પરમ તત્વ પરમાત્મા ક્યાં બેઠો છે? તો કે સૂન મંડળમાં મારો શ્યામ બિરાજે. એ ત્રિકુટીમાં લાગી મને તાળી. બેને મારા ભીતર મને પરમાત્મા મળ્યા, સદગુરુ મળ્યા. બેને મને ભીતર સદગુરુ મળ્યા. હવે તો વર્તાણી છે આનંદની લીલા લહેર. ખરેખર મોજ અને સુખ જો જીવતા આવડે ને તો સદગુરુ મળ્યા પછી જ જીવનની અંદર મજા આવે. સમજાણું હોય ને એને ખબર છે કે ગુરુ મળ્યા પહેલા આપણે કેવું જીવન જીવતા હતા અને સદગુરુ મળ્યા પછી કેવું જીવીએ છે. વિચાર કરજો આગળનો કે વરસદી પહેલા મળ્યા હોય તેદું વરસદી પહેલા આપણે કેવું જીવન જીવતા. અટાણે ફેર જ હોય. અને કદાચ ફેર ન પડ્યો હોય ને તો એને ગુરુનું જ્ઞાન સમજાણું નથી. એટલે એક સંતે કીધું કે ક્યાં જો સમજાણું ન હોય ને તો ક્યાં એના ગુરુ જ્ઞાન વગરના છે અને ક્યાં એ પામર છે પ્રાણી. કાંઈ પ્રાણી જ પામર છે. અને પ્રાણી જો સિદ્ધ અને હારો હોય તો ગુરુમાં બહુ હારાવાટ નથી. આ બેમાંથી એક બનાવ બન્યો છે. એટલે હું વારે ઘડીએ શોખવટ કરું છું કે ગુરુમાં અને સદગુરુમાં જમીન ને આસમાનનો ફેર છે. ગુરુ તમને હજારેય મળી જાય, પણ સદગુરુ મળવા કઠણ છે. શંકરાચાર્ય મહારાજે એના સાહિત્યમાં લખ્યું છે કે મહાન ભાગ્યનો ઉદય થાય ત્યારે આપણને મનુષ્યનો દેહ મળે છે. એથી મોટા મહાન ભાગ્યનો ઉદય થાય ત્યારે કોઈ સંત મળે છે. એથી મોટા ભાગ્યનો ઉદય થાય એટલે સદગુરુ મળે અને એ રસ્તે આપણે હાલતા થઈએ. એવો પુરુષ આ જગતમાં પૂજવા લાયક છે. જેને સદગુરુ મળ્યા હોય
એના શરણ વંદન કરવા લાયક એક જ પુરુષ છે. જ્ઞાતિ ભલે પછી ગમે એ હોય. કોણ લખે છે? આગ્ય શંકરાચાર્ય. જાતિ રે ભાતી નથી હરિના દેશમાં, કાઢવો વર્ણનો વિકાર. જાતને સંત લાગુ ન પડે. ગંગા સતીએ મુદ્રા લેખ લખી નાખ્યો. સંત જાતને લાગુ નથી પડતું, સંત રેણીને લાગુ પડે છે. તમારી રેણી સંત જેવી હોય ને તો તમે ભલે જ્ઞાતિ ગમે એ હોય તો તમે સંત જ છે. રોહિદાસ બાપા ક્યાં કોઈ ઊંચી જ્ઞાતિના હતા? પ્રહલાદ રાક્ષસનો દીકરો હતો અને સંત કહેવાણો, હે? અને રાવણ પંડિતનો દીકરો હતો, રાક્ષસ કહેવાણો, હે? દાસી જીવન હવે લાંબુ ક્યાં હાર્યું ઘોઘાવદર, હે? રાધાનો અવતાર કહેવાણા, વણકર જ્ઞાતિ, હે? અને રાધાનો અવતાર કહેવાણા. ધન ધન ઈ રાધાજીનો અવતાર, હે? એની વાણીઓ નાના ભજન આપણે સાંભળીએ એમ થાય કે નાના ખરેખર એ દાસી જીવન રાધાનો જ અવતાર હોય. ગોપી, ગોપી જે ઇન્દ્રિયોનું પાન કરે ને એ ગોપી છે. પછી પુરુષ હોય તોય ભલે અને સ્ત્રી હોય તોય ભલે. ભગવાનનું કે નરસિંહ મહેતાએ ભગવાનનું રાસમંડળ જોયું. એના ગુરુને કીધું કે મારે રાસમંડળ જોવું છે. હવે ક્યાં ભગવાન કૃષ્ણનું રાસમંડળ? નરસિંહ મહેતા હમણાં પણ સાધના શ્વાસે શ્વાસે કરતા કરતા જેટલું તમને ગુરુ ભાઈઓ સંતો મળે ને એ બધું રાસમંડળ જ છે. જો સમજાતું હોય તો ગુરુના બાળકો છે ને એ બધું રાસમંડળ જ છે. સંતોનું મંડળ છે, એના દર્શન દુર્લભ છે. એટલે નારદ પ્રહલાદે ગર્ભસંગત કરી અને પ્રાપ્ત કર્યા વૈકુંઠ નાથ જેણે. અમૃત મળ્યું, અમૃતની ઉપમા સાધુને ન ઘટે. નારદજી ને ગર્ભજ્ઞાન પોતાને માતાના ઓદરની અંદર. નારદજી કોઈ નીચી જ્ઞાતિના ઊંચી જ્ઞાતિના નહોતા. ગર્ભજ્ઞાન માતાના ઓદરની અંદર સંતનું જ્ઞાન સાંભળ્યું અને મહાન સંત થયા. અને નારદ અને પ્રહલાદે ગર્ભસંગત કરી. કહેવાય છે કે રામનું નામ જ્યારે હરણાકશ નહોતો લેવા દેતો ત્યારે સાધુ સંતોએ એક દીકરીને તૈયાર, ભક્તિશાળી દીકરી ક્યાં ઘૂમતી, એને કીધું કે તારે આ રાક્ષસનું ઘર માંડવાનું છે. દીકરી જ્ઞાની એટલે કીધું કે તમારો મારા ઉપર હાથ હોય ને તો રાક્ષસ શું ગમે એનું ઘર માંડવા તૈયાર છે, પણ સદગુરુનો માથે હાથ હોવો જોઈએ. દરબારગઢમાં જઈને વખાણ કર્યા. એટલે હિરણ્યકશિપુએ સીધું જ નારિયેળ મોકલાવી દીધું. કારણ કે આ તો ઉગે ત્યાંથી અસ્ત થાય ત્યાં સુધીનો રાજા હતો. માવતરે તો વાટ જોઈને બેઠા હતા. નારિયેળ સ્વીકારી લીધું, પરણાવી દીધી દીકરીને. સદગુરુનું વસન હતું કે ગમે એવો માણસ હોય તો એને કાયમ ઉઠીને પતિની પૂજા કરવી. સવારના પરમાં ઉઠે ને એટલે પહેલાં વહેલા પતિની પગ ધોઈને પૂજા કરે. તો કે આ તમે શું આદર્યું? તો કે તમે મારા ઘરવાળા, તમે જ ભગવાન છે, બીજો મારો ભગવાન હવે કોણ હોય? એટલે ખબર હતી કે હા હાચી વાત છે, બીજો ભગવાન તો નથી મારા સિવાય. કાયમી આવું હાલે. ઘરે જઈ એકદમ દેવી દેવી કરે. એક દિવસ કોઈક બાળકને કીધું કે તું ફલાણી જગ્યાએ બેસી અને નારાયણનું નામ જપ કરજે, એ જ રસ્તે આ તારા બાપા નીકળીએ. તો કે એ મને મારી જ નાખે નારાયણ કરતો. તો કે નહીં મારે, મારા પાસે આવતો રહેજે. બાળક કે શાંતિથી બેસી નારાયણ નારાયણ નારાયણનો જપ કરે છે. ને હિરણ્યકશ નીકળ્યો.
તરવાર કાઢીને મારવા જાય છે તો બાળક દોડીને ઘરે ભાગી આવ્યો. તપ કરવા જતો હતો હિરણ્યકશિપુ, વિષ્ણુ હાંભું બાંધવા માટે. એટલે પાછો આવીને કે ક્યાં ગયો તો કે આ રહ્યો. ક્યાં ઘૂમતી કે શું છે ભગવાન? અરે અપશુકન કર્યા. તો કેવા ને? મારા દુશ્મનનું નામ બોલતો હતો. તો કે હું બોલતો હતો નામ? તો કે નારાયણ નારાયણ કરતો હતો. નારાયણ નારાયણ કરતો હતો? તો કે હા, નારાયણ નારાયણ કરતો હતો. તો કે એ તો હવે બાળક છે, આપણે તો કઈ બાળક નથી ને, એ તો બાળક છે, તો છોકરું છે, ગુનો કરે. પણ આપણે ભગવાન, તમને તો ખબર છે ને હું ભગવાન છે? તો કે હા. તો કે માફ કરો ને, એક ગુનો તો ભગવાન ન માફ કરે તો કરે. બાળકને કે હવે જા તું, તારું કોઈ નામ ન લે. ક્યાં ઘૂમતી વારે ઘડીએ પૂછે કે માં હારો બાળક કેવો લે, હું બોલતો હતો? તો કે નારાયણ નારાયણ બોલતો હતો. વરે ઘડી કે આ ગઈ પાછી થઈ. શું બોલતો હતો? તો કે હારો નારાયણ નારાયણ કરતો હતો. 24 કલાક સુધી નારાયણનું નામ લેવરાયું. એ નારાયણ છેલ્લી વેળા સુધી નારાયણ નારાયણ. ઈ ગર્ભ રહ્યો ને એ જ પ્રહલાદ. હે પછી કે આપણે તો કે નાથાની માં હોંઠ લે ગઈ હતી, હોંઠ લાવો. વેપારી કે ભાઈ હોંઠ ખાવાથી નાથા ન જન્મે, આને રેણી પાડવી પડે બાપા. હે નાથો મોઢવાડિયો થઈ ગયો અમારે નાથો ભગત. હે મહાન સુરવીર અને સંત જેવો માણસ થઈ ગયો. પછી એના ભાઈ કા સાંભળે ને એક બેન, પછી કે મારા નાથા જેવા પુત્રને જન્મ આપવો. વેપારીને કહે કે નાથાની માં હોંઠ લઈ ગઈ હતી, એ માયલી હોંઠ આપી. મારે એ કે નાથા જેવો દીકરો જન્મે. વેપારી કે બેન એમ ન જન્મે, હોંઠ ખાતે થોડો નાતો જન્મે, એને મારા બાપ રેણી પાડવી જોઈએ. હે ગર્ભજ્ઞાન સંસ્કાર, પેટના સંસ્કાર બજારે. હવે એ વાતું જાજ્યું નથી કરવી જોઈએ. રગેડા પાણીપુરી, ઢોસા, મંચુરિયન, આન તેન. પછી કે અમારે પરજા આવું બાળક જન્મું લે. હે બીજાને છેતરવું, હે બીજાને ઓલું કરવું, આન તેને. એક ભાઈ કાયમ જોવાનું કામ કરતો, કાયમ જોવે. અને કે દીકરા આપ્યા ને હમણાં કે દીકરીઓ આપ્યો ને, અમુકને કે બંગલા બની ગયા ને, અમુકને એમ કહી દે કે તારું મોત આદિ છે. જાજો ટાઈમે નથી, નામ નથી દેવું, જાજો ટાઈમે નથી થયો. પછી કે એમ કરતાં કરતાં કમાણો ને કે લાખ રૂપિયાનું ગાડી લીધી. ગાડી લઈ શીખતા નહોતી આવડતી ને લીવર દેવાઈ ગયો, ઓટલે ભાટકે ન્યાન્ય મરી ગયો. હવે આની પોતાના જોશ નહીં જોયા હોય? હે કે મારું મોત કે દી હે? આખા મલકના જોતો પોતાને નહીં જોયા હોય? હે લબડાતા જ હોય, જોર આવવા, દાણા આન તે. કરેલા કર્મના બદલા દેવા પડે, દેવા પડે અંતે સૌને નડે છે. કરેલા કર્મના બદલા દેવા પડે છે. જીવડો લીધેલો શ્રવણ કુમારનો, અંધીને અંધો એની સુરતે સડે છે. કરેલા કર્મના બદલા દેવા પડે. જીવડો લીધેલો જ્યારે શ્રવણ કુમારનો, ત્યારે અંધીને રે અંધો એની સુરતે ચડે છે. અંધીને અંધો એની સુરતે ચડે. દેણું દીધું એ દશરથ
ઋણલા ભરે છે રે કરેલા કર્મના બદલા દેવા પડે વામન રૂપ ધરીને બલિ રાજાને છેતર્યો ત્યારે વગર વિચારે વાલો પગલા ભરે છે વામન રૂપ ધરીને જ્યારે બલિ રાજાને છેતર્યો ત્યારે વગર વિચારે વાલો પગલા ભરે ભૂમિને બદલે આ ભૂદર પધાર્યા ભૂમિને બદલે ભૂદર પધાર્યા કરોડિયો બનીને પેરા ભરે છે રે કરેલા કર્મના બદલા દેવા પડે દેવા પડે છે અંતે હજી સૌને નડે છે કરેલા કર્મના બદલા દેવા પડે દેવા પડે કરેલા કર્મના બદલા ભગવાનને પણ દેવા પડ્યા હે આપણે એમ કે થોડુંક ખરાબ કરીને પછી થોડાક આમ મજબૂત પૈસાદાર બની દે પછી થોડુંક પુણ્ય કરી નાખ્યું ઘણા વાર એમ માનતા હોય પણ એમ ઓલું ઓછું નહીં થાય હો એમાં સરવાળો છે તમે જે પુણ્ય કર્યું હોય ને એ અલગથી ભોગવવાનું રહીએ અને જે પાપ કર્યું હોય ને એ અલગથી ભોગવવાનું રહીએ એમાં વધઘટ કપાય નહીં એટલે જ ઘણા પછી અતિશય પૈસાદાર હોય ને એટલું ઓલું કરતા હોય છતાંય દુઃખી હોય એનું કારણ છે કે અગાઉનું જે પાપ હોય ને એને મૂડી પડી હોય એટલે આપણે રૂપાદેબાઈના આખ્યાનમાં કહીએ છે કે માલદેને જ્યારે રૂપાદેબાઈ સદગુરુ શરણમાંથી નીકળી ત્યારે મોજડી કે ચોરાઈ ગઈ પણ પગની મોજડીને નહીં પણ મોજ વિખાઈ ગઈ એવો માણસ દુરાસારી માણસ આવે ને આખી મોજ વિખાઈ જાય એ મોજડી ચોરાઈ ગઈ એટલે રૂપાદેવી કીધું કે ગુરુદેવ મોજડી વિખાઈ ગઈ ચોરાઈ ગઈ શું કરવું તો કે પાછી મોજ આકાશથી ઉતારો તો કે કેવી રીતે તો કે આરાધ કરો ઈશ્વરના નામનો આરાધ કરો એટલે એ ભૂલાઈ જાય પાછી એવી ને એવી મોજ આવી જાય મોજ વહી ગઈ આકાશથી ને કે આકાશમાં થોડી મોજડી ઉતરે કદાચ ઉતારી હોય આપણે કેમ ખબર પડે પણ આપણે એ શક્તિ નથી કે આકાશમાંથી ઓલે પગરખો ઉતારીએ પણ આપણી સમજણ તો આમ છે કે જે મોજ વહી ગઈ કોઈ દુરાસારી માણા ખરાબ આવી ગયો બે શબ્દ બોલી ગયો ને આપણે થોડુંક એમાં ધ્યાન ગયું હોય તો આ સત્સંગને મોજ વિખાઈ જાય વહી જાય પણ સમજુ પુરુષો પાછો સતના શબ્દ વાપરીને કે ભાઈ નિંદા કરે ને નારાયણ જાણવો વખાણ કરે વેરી નિંદા અને સ્તુતિ એક સમાન માનેસ તો નહીં આવે તને જમને ફેરી એનો મોહ એ તો એ ભૂંડો લાખીએ ભાઈ આપણે તો આપણું કામ કરો એટલે પાછી આરાધ થઈ કે હમણાં એક પ્રશ્ન આવ્યો તો મને એટલે એ કહી દઉં ભેરાભેર કે આપણે ચોથા યુગમાં કે અધિયા ઊભી ન થઈ રાજાભાઈનો પ્રશ્ન છે
એટલે આ જુગની વાત કરીએ ને તો સતયુગમાં કે મોહરૂપી હસ્તીને દોરીને હાલ્યા ધણીને દરબાર. સતયુગમાં એટલો મોહ અમને એક જ હતો કે માણસને બધું સારું હતું પણ મોહ થતો. હાથી એટલે હાથી મોહ જેવો હોય. હાથીને મારવો હેલો નથી, પણ ધણીના દરબારમાં જઈ અને સદગુરુ શરણમાં બેસી અને સમજણ પ્રાપ્ત કરે ને એટલે મોહરૂપી હાથીનું મારણ થાય. પછી બીજા યુગમાં એના કરતાં થોડોક અધર્મ વધ્યો. સતયુગ એટલે દ્વાપર યુગ. પછી કે રેવત ને ઘોડો. પછી કે મોહ અને મન બેય બગડ્યા. એ ઘોડો એટલે આપણું મનરૂપી ઘોડાને પોતાના અહંકારમાં જ ફરતો હોય. સત્સંગમાં જતો હોય, ભજનમાં જતો હોય, બધાય જતો હોય, પણ પોતાના હું કંઈક છે, મને બધું આવડે છે, બધાય ખોટાનું હું એક જ હાસો. રેવતને દોરીને હાલ્યા કે ધણીને દરબાર. એ ઘોડાની કોરી કરી નાખી, મનને મારી નાખ્યું. પછી ત્રીજો યુગ ત્રેતાયુગ. ત્રેતાયુગમાં ભક્તિ ભૂલાઈ ગઈ, મોહ થયો, મનને વશ ન થયું, અને કૌલીને કે દોરીને હાલ્યા. કૌલી એટલે ભક્તિ ગાય. ભક્તિ માણસને ભૂલાઈ ગઈ. માણસ બધી ભક્તિ કરે છે પણ સત્ય ભક્તિ નથી કરતા. સત્ય ભક્તિ ક્યારે થાય કે પંથ હતા એ પૂર્ણ થયા, નવધા નામ મિટાયો, દસમ દશા આવી દિલ ભીતર તઈ એકમાં અનેક સમાયો. જ્યારે પોતે પોતાને ઓળખે ને જાણે, પોતાના આત્માને ઓળખાણ થાય ને ત્યારે સતભક્તિ સમજાણી કહેવાય. નકર ચારેય વરણ સમાર જ છે. કૌલીને ત્રેતાયુગમાં સંતોએ આ 4 વસ્તુને સમજાવી, ત્યારે ભક્તિ સાધકના હૃદયમાં થાપાણી. ચોથા યુગમાં અધ્યા એટલે બકરી. પછી ચોથા યુગમાં ઘેરાઈ ગયું. ધ્યેય નક્કી જ ન કરી શકીએ આપણે કે હું કરવું. ઘણાના મને ફોન આવતા હોય કે બાપુ શિવ પુરાણ વાંચીએ તો શિવને જ મહત્વ આપી દો, શિવ સિવાય દુનિયામાં કંઈ નથી. દેવી પુરાણ વાંચીએ તો કે દેવીને જ મહત્વ, દેવી સિવાય કંઈ નથી. પછી વિષ્ણુ પુરાણ વાંચીએ તો કે વિષ્ણુ સિવાય દુનિયામાં કાંઈ નથી. પછી કુરાન વાંચીએ તો કે અલ્લાહ સિવાય બીજું કંઈ નહીં. આમાં કયો ભગવાન નક્કી કરવું? માણસનો ધ્યેય નક્કી નથી થતો એટલે હુતી છે, અધ્યેય હુતી છે. પણ જ્યાં સંતો બિરાજતા હોય, જો પાછી ઊભી થાય છે 5 7 9 ને 12 કરોડ 33 કર્યો આરાત, ત્યારે અધ્યા પાછી ઊભી થઈ ગઈ. સંતોના સત્સંગમાં જાય અને એના શબ્દો સંતવાણીના સાંભળે કે રામે પીરે શું કરવાનું કીધું છે. વિચાર કરો તમે, રામે પીરે શું કરવાનું કીધું? રામે પીરે એમ કીધું કે મારા ઘોડાની પૂજા કરો, એમ કીધું કે મારા મંદિર બનાવો, એમ કીધું કે મારો પાઠ માંડો. શું કીધું? ભક્તિ કરો તો હરજી તમે અગમ ભેદ જાણો, હું કહું તે વસનમાં તમે હાલો, જતી સતીનો ભેદ જાણી ગુરુના વસનથી મનને ગાળો. આ રામાપીરનું કયું કેટલા જણા કરે છે, ત્યારે સત્ય ભક્તિ થાય, નકર નહીં થાય. મારું કયું નથી કરવાનું, રામાપીરનું કરો. હું એમ નથી કહેતો કે મારું કયું કરો, રામાપીરનું તો કરો ને. હે પણ નહીં સમજાય. પૂર્વનો કમાઈ વાળો જીવ હોય ને, યોગ ભ્રષ્ટ થયેલો, એને જ આ વસ્તુ સમજાય, બાકી નહીં સમજાય. બધાય સંતોએ મળી
અને પછી નક્કી કર્યું કે આમાં સે ભક્તિ શું છે, સંતોએ શું કીધું, ત્યારે સત્ય ભક્તિ ધ્યેય નક્કી થયો અને ત્યારે ભક્તિ હાસી થપાણી. એ આ વસ્તુ. અને બીજી રીતે કહું, આ જ પ્રશ્ન બીજી રીતે કહું તો આપણું બાળપણ છે ને એ સતયુગ છે. સત જ છે બાળ. એને તમે મારો તોય ઠીક ને વાઈમાં નાખો તોય ઠીક, હરપ માથે વયો જાય તોય ઠીક, એને કંઈ ન હોય. દ્વાપર એટલે બાળપણથી થોડોક મોટો થયો એટલે ખબર પડી કે દ્વાપર એટલે બે થયા. થોડોક ધ્યેય કે આ મારો બાપ છે ને આ મારી મા છે ને આ મારો ભાઈ છે ને આ મારું કહેવાય ને આ બીજાનું કહેવાય. બીજો યુગ. પછી ધીમે 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 ઓલું જે સત હતો એ ભૂલાઈ ગયું અને અસતમાં દ્રષ્ટિ મંડી ફરવા. પછી એમ કરતા કરતા વધારે ઉંમર થઈ ગઈ. પછી ત્રેતા યુગ આવ્યો એટલે 3 થયા કે આ ઊનું કહેવાય ને આ મારું જટ હવે ભેગું કરો, જ્યાંથી ને ત્યાંથી ને હાથમાં આવ્યું હોય ત્યાંથી, બીજાને ખોટ જાય તોય ભલે, નુકસાન થાય તોય ભલે, માવતર દુઃખી થાય તોય ભલે, ભાઈઓને આમ બાંધવું પડે તોય ભલે, જે કંઈ કરવું પડે હવે ભેગું જ કરો જટ. એટલે જ માણસ દુઃખી છે. એ ત્રેતા ભેરાઈ ગયું. ચોથા યુગમાં પછી ધ્યેય નક્કી ન કરી શકે. કલિયુગ એટલે ચોથો યુગ. આપણી છેલ્લી ઉંમર 60-70 વર્ષ પછી નહીં. પછી કોઈ દી ભક્તિ કરી જ ન કે ભાગી જોગી કોઈ પૂર્વનો યોગ ભ્રષ્ટ થયેલો આત્મા હોય તો ભક્તિ કરી શકે, ન કરે 80 વર્ષ પછી ભક્તિ કરી જ ન શકે માણસ. એને સમજાય જ નહીં. છેલ્લી 50 વર્ષ સુધી. પછી તો વરલે કોક નીકળે. 60-70 વર્ષ પછી કોક નીકળે, બાકી ન નીકળે. એટલે એ ધ્યેય નક્કી કરી જ ન શકે. એ બધુંય આપણા આત્મા ઉપર છે. પણ આપણે તો એમાં બહુ પડ્યા વગર એક જ વસન રામાપીરનું પકડી રાખો કે આત્માને ઓળખીને અરજી દેહભાવ મટાડો. બસ તમારા આત્માને ઓળખી લ્યો. બાબા બાળનાથ શરણે બોલ્યા પીર રામદે, સતની આગળ નથી બીજું કાંઈ. આ એક જ વસન પકડી રાખો, બીજું કંઈ આપણે મનમાં રાખવાની જરૂર નથી. અને ભગવાન કૃષ્ણનું વસન પકડવું હોય તો એ પકડી રાખો કે અર્જુનને કીધું કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે અર્જુન યોગી ધ્યાની. આ મેં તને કીધો ને એ સોહમ શબ્દને સિદ્ધ કરી લે, એમ કહે છે કૃષ્ણ મુરારી. તમે શ્વાસે શ્વાસે સ્મરણ કરો છો ને એ સોહમ શબ્દને સિદ્ધ કરો છો. નકર વરે એ પ્રશ્ન થાય કે સોહમ શબ્દ કેમ સિદ્ધ કરવો? જે તમે શ્વાસે શ્વાસે સ્મરણ કરો ને એ સોહમ શબ્દને સિદ્ધ કરવા માટેની સાધના છે. એ જાહેરમાં કંઈ કીધા જેવું નથી. સોહમ શબ્દને સિદ્ધ કરી લે બસ. ત્યાં તો રૂપાંદે બાઈ કે હવે બાપુ હું જાઉં છું, મારે વાહે વાર આવી ગઈ છે એવું મને લાગે છે. કંઈ વાંધો નહીં, હવે જા. દાદા ઉગમસિંહ કે બેટા પગના ઝાંઝર મંડી ઊંસી ચડાવવા. રૂપાંદે ઉગમસિંહ બાપા કે બેટા આ શું કરે છે? તો બાપુ ઝાંઝરનો અવાજ આવી છે તો. અરે તું બાળકી ગુરુની છે ને હજી હું રોતણા રોવે છે? હજી છે ને બીક છે? માલદે હું સાક્ષાત રાક્ષસ કાળ કેમ નથી ઊભો? વસનમાં વિશ્વાસ રાખીને વહી જા, તારો વાળ વાંકો ન થાય. દાદા ઉગમસિંહ કે રૂપાંદે સતી કે બે હાથ જોડી કે બસ ગુરુદેવ એટલું તમારી પાસે કેવરાવું તું મારે. હવે મને આ દેહ કદાચ પડી જાય તોય મને કોઈ જાતની બીક નથી. એવામાં ગૌરી ફોજ લઈ ઘંટ બજાયા, દેવ મળે નહીં ડરનારે. ગૌરી ફોજ લઈ ઘંટ બજા
મળે નહીં ડરનાર અગસ્ત મુનિની આણ ફેરવી અગસ્ત મુનિની આણ ફેરવીને સત્ય વચન લઈ સલનાર રાહોળ માલો પૂછે રાજપદમણી રૂપાદે રાણી કયા માનો ઝાંઝર ખોલ કે પગ પર લાવો દેવ મળે નહીં ડરનાર તારે વારે અજમલ નો રામ દે તારે વારે અજમલ નો રામ દે સતવચન લઈ સલનાર રાહોળ માલો પૂછે રાજપદમણી રૂપાદે રાણી તમે કયા માનો માણેક શોકમાં મળ્યો માલ દે અત્યાર સતી તમે ક્યાં સલનાર પગમાં મોજડીને શોકી ગયો માલ દે પગમાં મોજડીને શોક્યો માલ દે દેવી ક્યાં તમે સલનાર રાહોર માલો પૂછે રાજપદમણી રૂપાદે રાણી તમે કયા માનો રજવાડાની રીતે માલ દે ફૂલડા વીણવા ગયા તારે એક દી તારે ને એક દી મારે એક દી તારે પૂર્ણ વીણવા જામો રે રાહોર માલો રાજપદમણી રૂપાદે રાણી તમે કયા માનો સતી રૂપાદે ત્યાંથી નીકળ્યા બરોબર માણેક શોકમાં માલદે હાથમાં ભાલુન ટેકો લઈને ઊભો છે કે હમણાં જોઈ તે પગમાં મોજડી નહીં હોય એટલે કે આ મોજડી બતાવીશ કે તમે ક્યાં ગયા હતા
રૂપાંતરના પગમાં જોવે તો બેય મોજડી પહેરેલી. એટલે કે રૂપાંતના શેરામાં જરાય ફેર નહોતો.